બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 71. આવું સ્વપ્ન જોઈને પ્રાતઃકાળે ઉઠીને તેમણે ઈચ્છાનુસાર આહ્નિક કાર્યોનું સંપાદન કર્યું. ત્યાર પછી ઉદ્ધવને સ્વપ્નની બધી વાત કહી અને તેમની આજ્ઞા લઈ ગુરુદેવ દેવતાની પૂજા કરી. મનમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા રહીને ત્યાંથી વ્રજની યાત્રા કરી. નારદ રસ્તામાં પણ તેમને આવા જ મંગલ યોગ્ય શુભદાયક મનોવાંછિક ફળ આપનારા રમણીય તથા મંગળસૂચક શુકન પોતાની સામે દેખાયા. ડાબી બાજુ તેમને મળદુ શિયાળ ભરેલો ઘોડો, નોળિયો, મોર, દિવ્ય આભૂષણોથી વિભૂષિત પતિ, પુત્રવતી, સાધ્વી સ્ત્રી, શ્વેત પુષ્પ, શ્વેત માળા, શ્વેત ધાન્ય વગેરેના શુભ દર્શન થયા. જમણી બાજુ તેમણે સળગતો અગ્નિ, બ્રાહ્મણ, વૃષભ, હાથી, વાછડા સાથે ગાય, શ્વેત અશ્વ, રાજહંસ, વેશ્યા, પુષ્પમાળા, પતાકા, દહીં, ખીર, મણી, સુવર્ણ, ચાંદી, મોતી, માણેક્ય, ચંદન, મધ, ઘી, કૃષ્ણાસાર, મૃગ, ફળ, લાવા, સરસવ, દર્પણ, વિચિત્ર વિમાન, સુંદર તેજસ્વી પ્રતિમા, શ્વેત કમળ, કમળવન, શંખ, ચીલ, ચકોર, બિલાડી, પાર્વત, વાદળ, મોર, પોપટ અને સારસના દર્શન કર્યા અને શંખ, કોયલ તથા વાદ્યોનો મંગળમય ધ્વનિ સાંભળ્યો. શ્રીકૃષ્ણ મહિમાના વિચિત્ર ગાન, હરિકીર્તન અને જય જયકારના અવાજ તેમના કાનમાં પડ્યા. આવા શુભ સુકન જોઈ સાંભળીને અક્રૂરનું હૃદય હર્ષથી ખીલી ઉઠ્યું. તેમણે હરિનું સ્મરણ કરીને પુણ્યમય વૃંદાવનમાં પ્રવેશ કર્યો. સામે જોયું રમણીય રાસમંડળ શોભી રહ્યું છે, જે મનને પ્રિય છે. ચંદન, અગર, કસ્તુરી પુષ્પ તથા ચંદનનો સ્પર્શ કરીને વહેનારો વાયુ તે સ્થાનને સુવાસિત કરી રહ્યો છે. કેળના ખંભા તથા મગળ કળશ રાસમંડળની શોભા વધારી રહ્યા છે. રેશમી સૂતરમાં ગૂંથેલા આંબાના પાનના સુંદર તોરણો પણ આ રમ્ય પ્રદેશની શ્રી વૃદ્ધિ કરી રહ્યા છે. સંપૂર્ણ શોભનીય રાસમંડળ બધી બાજુથી પદ્મરાગ મણિ દ્વારા બનાવેલું છે તથા 3 કરોડ રત્નમય મંદિર તથા લાખો રમણીય કુંજ કુટીર તેની શોભા વધારે છે. રાસમંડળ તથા વૃંદાવનની શોભા જોઈને હવે અક્રૂર થોડે દૂર આગળ ગયા તો તેમને પોતાની સમક્ષ નંદરાયજીનું પરમ ઉત્તમ સુરમ્ય વ્રજ દેખાયું, જે વિષ્ણુનું નિવાસસ્થાન વૈકુંઠધામ જેવું સુશોભિત હતું. તેમાં રત્નોની સીઢીઓ હતી. રત્નોના બનેલા ખંભાઓથી તે બહુ તેજસ્વી દેખાતું હતું. જાત જાતના વિચિત્ર ચિત્રો તેની સુંદરતા વધારી રહ્યા હતા. શ્રેષ્ઠ રત્નોના મંડલાકાર ઘેરાવાથી તે ઘેરાયેલું હતું. વિશ્વકર્મા દ્વારા રચિત તે નંદન ભવન મણિઓના 4 ભાગથી જડેલું હતું. દરવાજા પર જે માર્ગ દેખાયો તેના દ્વારા અક્રૂરે રાજદ્વારની અંદર પ્રવેશ કર્યો. તે દ્વારા પતાકાઓ તથા રત્નોની ઝૂલ્યથી સજાવેલું હતું. મુક્તા અને માણિક્યથી વિભૂષિત હતું. રત્નોના દર્પણ તેની શોભા વધારી રહ્યા હતા તથા રત્નોથી જટિત હોવાના કારણે તે દ્વારની વિચિત્ર શોભા થઈ રહી હતી. ત્યાં રત્નમય વિથીઓની રચના કરવામાં આવી હતી તથા મંગળ કળશોથી સુસજ્જિત તે દ્વાર મંગલમય દેખાતું હતું. અક્રૂરનું આગમન સાંભળીને નંદજી બહુ પ્રસન્ન થયા અને બલરામ તથા શ્રીકૃષ્ણને સાથે લઈ તેમને લેવા માટે સામે ગયા. નંદજીની સાથે વૃષભાનુ વગેરે ગોપ પણ હતા. નર્તકી, પૂર્ણકુંભ, ગજરા તથા શ્વેત ધાન્યને આગળ રાખીને ગાય, મધુપર્ક, પાદ્ય અને રત્નમય આસન વગેરે સાથે લઈને નંદજી વિનીત અને શાંત ભાવે મુસ્કરાતા રહીને આગળ વધ્યા. તેઓ ગોપ ગણો તથા બાળકો સહિત આનંદિત થઈ રહ્યા હતા. મહાભાગ કૃષ્ણ અક્રૂરને જોઈને નંદજીએ તત્કાલ તેમનું આલિંગન કર્યું. બધા ગોપોએ મસ્તક ઝુકાવી અક્રૂરને પ્રણામ કર્યા અને આશીર્વાદ લીધા. મુને તે બધાનો પરસ્પર સંયોગ બહુ જ આનંદદાયી થયો. અક્રૂરે ક્રમશઃ શ્રીકૃષ્ણ અને બલરામને ખોળામાં ઉઠાવી લીધા તથા તેમને ચુંબન કર્યું. તે સમયે તેમનું શરીર પુલકિત થઈ રહ્યું હતું. તે નેત્રોમાંથી અશ્રુ ટપકી રહ્યા હતા. હૃદયમાં આનંદ ઉમટી રહ્યો હતો. અક્રૂર કૃતાર્થ થઈ ગયા. તેમનો સિદ્ધ મનોરથ થઈ ગયો. તેમણે 2 ભુજાઓ સુશોભિત શ્યામ સુંદર શ્રીકૃષ્ણ સામે એક ક્ષણવાર પર જોયું, જે પીતાંબર ધારણ કરી માલતીની માળાથી વિભૂષિત હતા. તેમના બધા અંગો પર ચંદનનું અનુલેપન હતું. તેમના હાથમાં વાંસળી હતી. બ્રહ્મા, શિવ અને શેષ આદિ દેવતા તથા સનકાદિ મુનિન્દ્રો જેમની સ્તુતિ કરે છે તથા ગોપ કન્યાઓ જેમની તરફ સદા નિહાળતી રહે છે, તે પરિપૂર્ણતમ પરમાત્મા શ્રીકૃષ્ણે અક્રૂરે એક ક્ષણ સુધી પોતાના ખોળામાં જોયા. તેઓ મુસ્કરાઈ રહ્યા હતા. ત્યાર પછી તેમણે ચતુર્ભુજ વિષ્ણુના રૂપમાં તેમને સામે ઊભેલા જોયા. લક્ષ્મી અને સરસ્વતી આ 2 દેવીઓ તેમની આજુબાજુ ઊભી હતી. તેમાં વનમાળાથી વિભૂષિત હતા. સુનંદ અને નંદ અને કુમુદ વગેરે પાર્ષદ તેમની સેવામાં ઉપસ્થિત હતા. સિદ્ધોના સમુદાય ભક્તિભાવથી નમ્ર થઈ તે પરાત્પર પ્રભુની સેવા કરી રહ્યા હતા. પછી બીજી જ ક્ષણે અક્રૂરે શ્રીકૃષ્ણને મહાદેવજીના રૂપમાં જોયા. તેમાં 5 મુખ અને પ્રત્યેક મુખ પર 3 નેત્ર હતા. અંગકાંતિ શુદ્ધ સ્ફટિક મણિ જેવી ઉજ્જવળ હતી. નાગરાજના આભૂષણો તેમની શોભા વધારતા હતા. દિશાઓ તેમના વસ્ત્ર હતા. યોગીઓમાં શ્રેષ્ઠ તે પરબ્રહ્મ શિવ પોતાના અંગોમાં ભસ્મ લગાવીને મસ્તક પર જટા ધારણ કરીને હાથમાં જપમાળા લઈને ધ્યાનમાં સ્થિત હતા. ત્યાર પછી એક જ ક્ષણમાં શ્રીકૃષ્ણ તેમને ધ્યાનપરાયણ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ ચતુર્ભુજ બ્રહ્માના રૂપમાં દ્રષ્ટિગોચર થયા. પછી ક્યારેક ધર્મ તો ક્યારેક શેષ, ક્યારેક સૂર્ય, ક્યારેક સનાતન જ્યોતિ સ્વરૂપ અને ક્યારેક કોટી કોટી કંદર્પ નિંદક પરમ શોભા સંપન્ન અને કમનીઓની માટે કમનીય પ્રેમાસ્પદના રૂપમાં દેખાયા. આ રૂપમાં નંદનંદનના દર્શન કરીને અક્રૂરે તેમને છાતીએ લગાવી લીધા. નારદ નંદજીએ આપેલા રમણીય રત્ન સિંહાસન પર પુરુષોત્તમ શ્રીકૃષ્ણને બેસાડી
ભક્તિભાવથી તેમની પરિક્રમા કરીને પુલકિત શરીરે પૃથ્વી પર મસ્તક ટેકવીને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. અક્રૂર બોલ્યા કે જે સર્વના કારણ પરમાત્મા સ્વરૂપ તથા સંપૂર્ણ વિશ્વના ઈશ્વર છે તે શ્રીકૃષ્ણને વારંવાર નમસ્કાર છે. સર્વેશ્વર, તમે પ્રકૃતિથી પર, પરાત્પર, નિર્ગુણ, નિરી, નિરાકાર, સાકાર, સર્વદેવ સ્વરૂપ, સર્વદેવેશ્વર, સંપૂર્ણ દેવતાઓના પણ અધિદેવતા તથા વિશ્વના આદિકારણ છો. તમને નમસ્કાર છે. અસંખ્ય બ્રહ્માંડોમાં તમે જ સૌના આદિકારણ છો. વિશ્વેશ્વર અને વિશ્વ બંને તમારા જ સ્વરૂપ છે. તમને નમસ્કાર છે. ગોપાંગનાઓના પ્રાણવલ્લભ, તમને નમસ્કાર છે. ગણેશ અને ઈશ્વર તમારા જ રૂપ છે. તમને નમસ્કાર છે. તમે દેવતાઓના સ્વામી તથા શ્રી રાધાના પ્રાણવલ્લભ છો. તમને વારંવાર નમસ્કાર છે. રાધાના વશમાં રહેવાવાળા, રાધાના અધિદેવતા અને રાધાના પ્રિયતમ, તમને નમસ્કાર છે. તમે રાધાના પ્રાણોના અધિષ્ઠાતા દેવતા છો તથા સંપૂર્ણ વિશ્વ તમારું જ રૂપ છે. તમને નમસ્કાર છે. વેદોની જેમની સ્તુતિ કરી છે તે પરમાત્મા તથા વેદજ્ઞ વિદ્વાન પણ તમે જ છો. વેદોના જ્ઞાનથી સંપન્ન હોવાના કારણે તમને વેદી કહેવામાં આવ્યા છે. તમને નમસ્કાર છે. વેદોના અધિષ્ઠાતા દેવતા અને બીજ પણ તમે જ છો. તમને નમસ્કાર છે. જેમના રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડ નિત્ય નિવાસ કરે છે તે મહાવિષ્ણુના ઈશ્વર એવા તમે વિશ્વેશ્વરને વારંવાર નમસ્કાર છે. તમે સ્વયં પ્રકૃતિરૂપ અને પ્રાકૃતિક પદાર્થ છો. પ્રકૃતિના ઈશ્વર તથા પ્રધાન પુરુષ પણ તમે જ છો. તમને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરી અક્રૂરજી નંદજીના સભાભવનમાં મૂર્છિત થઈ ગયા અને ઓચિંતા જમીન પર પડી ગયા. એ જ અવસ્થામાં પુનઃ તેમણે પોતાના હૃદયમાં અને બહાર પણ બધી બાજુ તે શ્યામસુંદર સર્વેશ્વર પરમાત્માને જોયા. તેઓ જ વિશ્વમાં વ્યાપ્ત હતા અને તેઓ જ વિશ્વરૂપમાં પ્રગટ થયા હતા. નારદ અક્રૂરજીને મૂર્છિત થયેલા જોઈને નંદજી આદરપૂર્વક ઉઠાવીને સુંદર સિંહાસન પર બેસાડી દીધા. ત્યાર પછી તેમણે અક્રૂરજીને બધું વૃત્તાંત પૂછ્યું અને વારંવાર કુશળ પ્રશ્ન કરતા રહીને તેમને મિષ્ટાનનું ભોજન કરાવ્યું. અક્રૂરે કંસની બધી વાત કહી સંભળાવી અને એ પણ કહ્યું કે પોતાના માતા પિતાના બંધનથી છોડાવવા માટે બળરામ અને શ્રીકૃષ્ણ ત્યાં આવવું જોઈએ. જે અક્રૂર દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રનો એકાગ્રચિત્તે પાઠ કરે છે તે પુત્રહીન હોય તો પુત્ર અને ભાર્યાહીન હોય તો તેને પ્રિય ભાર્યાની ઉપલબ્ધિ થાય છે. નિર્ધનને ધન, ભૂમિહીનને ઉપજાઉ ભૂમિ, સંતાનહીનને સંતાન અને યશસ્વી નથી તેને અનાયાસે દુર્લભ યશ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અક્રૂરજી રાતના સમયે અત્યંત પ્રસન્નચિત્ત થઈને રમણીય પુષ્પની શૈયા પર શ્રીકૃષ્ણને છાતીએ લગાવી સૂતા. પ્રાતઃકાળે યથા સમય ઉઠીને પરમ ઉત્તમ આહિક કૃત્યનું સંપાદન કરી તેમણે જગદીશ્વર શ્રીકૃષ્ણ અને બળરામને પોતાના રથ પર બેસાડ્યા. 5 પ્રકારના ગવ્ય, દૂધ, દહીં, માખણ, ઘી, છાશ તથા નાના પ્રકારના પરમ દુર્લભ દ્રવ્ય તૈયાર કરાવ્યા. વૃષભાનુ નંદ, સુનંદ તથા ચંદ્રભાનુ ગોપને પણ સાથે લઈ લીધા. તે સમયે વ્રજરાજ નંદગોપે આનંદમગ્ન થઈને નાના પ્રકારના વાદ્યો, મૃદંગ, ઢોલ, પટહ, પણવ, ઝાંઝ, દુંદુભી, આનક વગેરે વગડાવ્યા. વાજિંત્રોનો ધ્વનિ અને બળરામ તથા શ્રીકૃષ્ણના જવાના સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણને રથ પર બેઠેલા જોઈને ગોપીઓ પ્રણયકોપ પીડિત થઈને ત્યાં આવી પહોંચી. બ્રહ્મન શ્રીકૃષ્ણના રોકાવા છતાં પણ શ્રી રાધાની પ્રેરણાથી તે ગોપ કિશોરીઓએ પગના આઘાતથી રાજા કંસના તે રથને અનાયાસે તોડી નાખ્યો. તેના પર બેઠેલા બધા ગોપ હાહાકાર કરવા લાગ્યા અને બલવતી ગોપીઓ શ્રીકૃષ્ણને સાથે લઈને ચાલી ગઈ. કોઈ ગોપીએ ક્રોધપૂર્વક અક્રૂરને ખૂબ ખખડાવ્યા. કેટલીક ગોપીઓએ અક્રૂરને બાંધી દીધા. તેનાથી અક્રૂરને ભારે કષ્ટ થયું. આ જોઈને માધવ રાધાની પાસે ગયા અને ફરી તેમને સમજાવવા લાગ્યા. તેમણે આધ્યાત્મિક યોગ દ્વારા વિનય અને આદર સાથે અક્રૂરને પણ સમજાવ્યા અને રાધાને આશ્વાસન આપ્યું. તે સમયે આકાશમાંથી એક દિવ્ય રથ ભૂતળ પર આવ્યો જે મંત્રથી પ્રેરિત થઈને ચાલતો હતો. શ્રીહરિએ પોતાની સામે ઊભેલા તે રથને જોયો. તેમાં શ્રેષ્ઠ મણિરત્ન જડેલા હતા. તે રથ વિશ્વકર્માએ બનાવ્યો હતો. તેને જગદીશ્વર માતાના ઘરમાં આવ્યા. ત્યાં ભાઈ સહિત ભગવાન માધવ જેમના ચરણોની વંદના મુનિન્દ્ર, દેવેન્દ્ર, બ્રહ્મા, શિવ અને શેષ વગેરે કરે છે, ખાઈ પીને સૂઈ ગયા. ત્યાર પછી આવે છે શુભ લગ્નમાં યાત્રા સંબંધી મંગલ કૃત્ય કરીને શ્રીકૃષ્ણનું મથુરાપુરી માટે પ્રસ્થાન, પુરીની શોભાનું વર્ણન, કુબ્જા પર કૃપા, માળીને વરદાન, ધોબીનું ઉદ્ધાર, કુબ્જાનું ગોલોકગમન, કંસનું દુઃસ્વપ્ન, રંગભૂમિમાં કંસનું આવું, ધનુર્ભંગ, હાથીનો વધ, કંસનો ઉદ્ધાર, ઉગ્રસેનનો રાજ્યદાન, માતા પિતાના બંધન કાપવા, વસુદેવજી દ્વારા નંદ વગેરેનો સત્કાર અને બ્રાહ્મણોને દાન. શ્રી નારાયણ કહે છે કે નારદ જ્યારે વાયુથી સુવાસિત ચંદન નિર્મિત અને ફૂલોની શૈયા પર રાધિકાજી સૂઈ ગયા તથા ગોપિકાઓ પણ ગાઢ નિંદ્રામાં નિમગ્ન થઈ ત્યાં રાત્રિનો 3જો પ્રહર પસાર થઈ ગયા પછી શુભ વેળામાં શુભ નક્ષત્ર સાથે ચંદ્રમાનો સંયોગ થતાં અમૃત યોગથી યુક્ત મુહૂર્ત આવ્યું. લગ્નના સ્વામી શુભ ગ્રહોમાંથી કોઈ એક અથવા બુધ હતા. તે લગ્ન પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હતી. પાપ ગ્રહોના સંયોગથી જે દુર્યોગ યા દોષ વગેરે પ્રાપ્ત થાય છે તેમનો આ મુહૂર્તમાં સર્વથા અભાવ હતો. એવા સમયમાં શ્રીહરિએ સ્વયં ઉઠીને માતા યશોદાને જગાડ્યા, મંગલ કૃત્ય કરાવ્યા અને બંધુજનોને આશ્વાસન આપ્યું. જે વિશ્વ બ્રહ્માંડોના સ્વતંત્ર કર્તા અને સ્વતંત્ર પાલક છે તે જ ભગવાને રાધિકાજીના ભયથી હવે વાજિંત્રો વગાડવાની ના પાડી દીધી. તેઓ 2 પગ ધોઈને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ચંદન વગેરે લગાવી શુદ્ધ સ્થાનમાં બેઠા.
તેમની ડાબી બાજુ ચંદન વગેરેથી સુસજ્જિત તથા ફળ અને પલ્લવથી યુક્ત ભરેલો કળશ મૂકવામાં આવ્યો. જમણી બાજુ પ્રજ્વલિત અગ્નિ તથા બ્રાહ્મણ દેવતા ઉપસ્થિત થયા. સામે પતિ, પુત્રવતી, સતી, સાધ્વી સ્ત્રી, પ્રજ્વલિત દીપક અને દર્પણ પ્રસ્તુત કરવામાં આવ્યા. પુરોહિતજીએ સુસ્નિગ્ધ દુર્વાકાંડ, શ્વેત પુષ્પ તથા શુભ સૂચક શ્વેત ધાન્ય શ્યામસુંદરના હાથમાં આપ્યા. તે બધાને લઈને તેમણે મસ્તક પર મૂકી દીધા. ત્યાર પછી શ્રી હરિએ ઘી, મધ, ચાંદી, સોનું, દહીંના દર્શન કર્યા. લલાટમાં ચંદનનો લેપ કરી, ગળામાં પુષ્પમાળા ધારણ કરી, ગુરુજનો તથા બ્રાહ્મણના ચરણોમાં ભક્તિભાવથી મસ્તક ઝુકાવ્યું અને શંખધ્વનિ, વેદધ્વનિ, સંગીત, મંગલાષ્ટક તથા બ્રાહ્મણના આશીર્વાદ બહુ આદરથી સાંભળ્યા. સર્વત્ર મંગળ પ્રદાન કરવાવાળા પોતાના જ મંગલમય સ્વરૂપનું ધ્યાન કરીને તેમણે પ્રથમ જમણો પગ આગળ મૂક્યો. નાસિકાની ડાબી બાજુથી વાયુને અંદર ભરીને ભગવાને મધ્યમાં આંગળીથી ડાબા રંધ્રને દબાવ્યું અને નાકના જમણા છિદ્રથી તે વાયુને બહાર કાઢી નાખ્યો. ત્યાર પછી નંદના શ્રેષ્ઠ પ્રાંગણમાં આવ્યા. તે પરમાનંદમય નિત્યાનંદ સ્વરૂપ તથા સનાતન છે. નિત્ય અનિત્ય બધા તેમના જ રૂપ છે. તેઓ નિત્ય બીજ સ્વરૂપ, નિત્ય વિગ્રહ, નિત્યાંગભૂત, નિત્ય કૃત્ય, વિશારદ છે. તેમના રૂપ, યૌવન, વેશભૂષા તથા કિશોરાવસ્થા બધું નિત્ય નૂતન છે. તેમના સંભાષણ પ્રેમપાત્રી, સૌભાગ્ય, સુધારસથી ભરેલા મીઠા વચન, ભોજન તથા પદ પણ નિત્ય નવીન છે. આવા અત્યંત રમણીય પ્રાંગણમાં ઊભા માયાયુક્ત માયેશ્વર અત્યંત સ્નેહમાં ડૂબી ગયા. ત્યાર પછી તેઓ ત્યાંથી જવા માટે તત્પર થયા. કેળના સુંદર ખભા અને રેશમી દોરામાં ગૂંથેલા આંબાના પલ્લવોના તોરણોથી તે પ્રાંગણને સજાવવામાં આવ્યું. વિશ્વકર્માએ તે પ્રાંગણ પદ્મરાગમણી જડી દીધા હતા. કસ્તુરી અને કેસર અને ચંદનથી તેના સંસ્કાર કરવામાં આવ્યા હતા. અક્રૂર અને બાંધવો સહિત શ્રીકૃષ્ણ ત્યાં થોડીવાર ઊભા રહ્યા. યશોદાએ ડાબી બાજુથી અને આનંદયુક્ત નંદજીએ જમણી બાજુથી આવી પોતાના લાલાને હૃદયે લગાવી લીધો. બધું બાંધવોએ તેમની સાથે પ્રેમભરી વાતો કરી તથા મૈયા અને બાબાએ લાલાને ચુંબન કર્યું. મુને ત્યાર પછી કૃષ્ણ ગુરુજનોને નમસ્કાર કરી આંગણામાંથી બહાર નીકળ્યા અને સ્વર્ગથી આવેલા રથ પર આરૂઢ થઈને સુંદર મથુરાપુરી ચાલી નીકળ્યા. મથુરા પોતાની શોભાથી ઇન્દ્રની અમરાવતીપુરીને પરાસ્ત કરીને અત્યંત મનોહર દેખાતી હતી. શ્રીકૃષ્ણે અક્રૂર તથા સખાઓની સાથે તે રમણીય નગરીમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠ રત્નોની ચિત્રિત તથા વિશ્વકર્મા દ્વારા રચિત મથુરાપુરી સુંદર બહુમૂલ્ય રત્ન નિર્મિત કળશોથી સુશોભિત હતી. સેંકડો સુંદર, શ્રેષ્ઠ અને અભિષ્ટ રાજમાર્ગોથી તે નગરી શોભી રહી હતી. તે રાજમાર્ગ ચંદ્રકાંત મણિઓના 4 ભાગથી જડેલા હોવાથી ચંદ્રમા જેવા પ્રકાશિત થતા હતા. ત્યાં વિચિત્ર મણિઓના 4 તત્વથી શત માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પુણ્ય વસ્તુઓના સંચયથી સંપન્ન શ્રેષ્ઠ વ્યવસાયી પોતાની દુકાનો દ્વારા તે રાજમાર્ગની શોભા વધારતા હતા. પુરીની ચારે બાજુ સેંકડો સરોવર શોભી રહ્યા હતા, જે શુદ્ધ સ્ફટિકમણી જેવા ઉજ્જવળ તથા પદ્મરાગ મણિઓના પ્રકાશથી ઝળહળતા હતા. રત્નમય અલંકારો તથા આભૂષણોથી વિભૂષિત પદ્મિની જાતિની શ્રેષ્ઠ સુંદરીઓથી આ નગરી શોભાયમાન થઈ રહી હતી. તે બધી સુંદરીઓ સુસ્થિર યૌવનથી યુક્ત હતી અને શ્રીકૃષ્ણ દર્શનની લાલસાથી ઊંચામુખી અપલક નેત્રોથી રાજમાર્ગ તરફ જોઈ રહી હતી. તેમના હાથોમાં અક્ષત પુંજ હતા. અસંખ્ય રત્ન નિર્મિત રથપુરીની શોભા વધારતા હતા. અનેક પ્રકારના વિચિત્ર આભૂષણોથી તે રથોને ભૂષિત અને ચિંત્રિત કરવામાં આવ્યા હતા. કેટલાક પુષ્પોદ્યાન જે વિવિધ પ્રકારના પુષ્પોથી ભરેલા હતા અને જેમાં ભ્રમર રસાસ્વાદન કરતા હતા. મથુરાપુરીની શ્રેયોવૃદ્ધિ કરી રહ્યા હતા. માધુર્ય મધથી યુક્ત મધુલોભી તથા મધુમત ભ્રમરો મધુકરીઓના ભ્રમણીઓના સમૂહથી સંયુક્ત થઈ તે ઉદ્યાનોમાં આનંદનો અનુભવ કરી રહ્યા હતા. નગરની ચારે બાજુ અનેક પ્રકારના દુર્ગ હતા, જેના કારણે શત્રુઓનું ત્યાં પહોંચવું અત્યંત કઠણ હતું. રક્ષાશસ્ત્ર વિશારદ રક્ષકોથી તે પૂરી સદા સુરક્ષિત હતી. વિશ્વકર્મા દ્વારા શ્રેષ્ઠ અને વિચિત્ર અગણિત અટારીઓવાળી મથુરા નગરી બહુ મનોહર લાગતી હતી. આ પ્રમાણે મથુરાપુરીની શોભા જોતાં આગળ વધતા શ્રીકૃષ્ણે રસ્તામાં કુબ્જાને જોઈ, જે અત્યંત જરાજીર્ણ અને વૃદ્ધા જેવી હતી. લાકડીના આધારે ચાલતી હતી. શરીર નમી ગયું હતું અને શરીર પર કરચલીઓ પડી ગઈ હતી. તેની આકૃતિ શુષ્ક અને વિકૃત હતી. તે કસ્તુરી અને કેસર ચંદ્ર મિશ્રિતનો અનુલેપ લઈને આવી રહી હતી, જેના સ્પર્શ માત્રથી શરીર સુગંધિત, સુનિગ્ધ તથા અત્યંત મનોહર થઈ જતું હતું. તે વૃદ્ધાએ શાંત ઐશ્વર્યયુક્ત શ્રીનિવાસ, શ્રીબીજ અને શ્રીનેકેતન શ્યામસુંદર શ્રી વલ્લભને મંદ મુસ્કાન સાથે જોયા. જોતાં તેના બંને હાથ જોડાઈ ગયા. તે ભક્તિથી વિનીત થઈ ગઈ અને એકદમ માથું તેમના ચરણોમાં મૂકી પ્રણામ કર્યા. સાથે સાથે તેમના શ્યામ અને મનોહર અંગો પર સુગંધિત ચંદન લગાવ્યું. પછી ચંદનનું સુવર્ણપાત્ર હાથમાં લઈ તેમની વારંવાર પરિક્રમા કરી શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. શ્રીકૃષ્ણની દ્રષ્ટિ પડતા તે એકાએક અનુપમ શોભાથી સંપન્ન તથા રૂપ અને યૌવનથી લક્ષ્મી જેવી સુંદર થઈ ગઈ. અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલી સુવર્ણ પ્રતિમાની જેમ પ્રકાશિત થઈ ઉઠી. સુંદર વસ્ત્ર અને રત્નોમાં આભૂષણ તેના અંગોની શોભા વધારવા લાગ્યા. તે 12 વર્ષની અવસ્થાવાળી કુમારી કન્યા જેવી ધન્ય અને મનોહારિણી દેખાવા લાગી. બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત શ્રેષ્ઠ
તમ હારથી તેનું વક્ષસ્થળ પ્રકાશિત થઈ રહ્યું. રત્નોના નૂપુર તેના ચરણોની શોભા વધારી રહ્યા હતા. માથા પર કેસની બાંધેલી વેણી માલતીની માળાથી ગૂંથેલી હતી, જે સુંદર અને ગોળાકાર હતી. તેની લલાટમાં સિંદૂરની બિંદી હતી, જે અનારના ફૂલ જેવી હતી. તે બિંદીની ઉપર પણ કસ્તુરી અને ચંદનના બિંદુ હતા. તે સુંદરીના હાથમાં રત્નમય દર્પણ હતું. શ્રીનિવાસ હરિ તેને આશ્વાસન આપીને આગળ ચાલ્યા ગયા. તે કૃતાર્થ થઈને પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેરે ચાલી ગયા, જાણે લક્ષ્મી પોતાના ધામમાં જઈ રહી હોય. તેણે પોતાના ઘરને જોયું. તે લક્ષ્મીના નિવાસ જેવું મનોહર થઈ ગયું હતું. તેમાં રત્નમય શૈયા બિછાવેલી હતી તથા તે ભવનનું નિર્માણ શ્રેષ્ઠ રત્નોના સાર તત્વથી થયેલું હતું. રત્નોની દીપમાળા પોતાના તેજથી તે ઘરને પ્રકાશિત કરી રહી હતી. તે ભવનમાં રત્નમય દર્પણ લગાવેલા હતા, જે તેની ભવ્યતાને વધારી રહ્યા હતા. સિંદૂર, વસ્ત્ર, તાંબુલ, શ્વેત, ચમર અને માળા લઈ દાસ દાસીઓનો સમુદાય તે ભવ્ય દિવ્ય ભવનની ચારે બાજુ ઊભો હતો. મને સુંદરી કુબ્જા મન, વાણી અને શરીરથી શ્રીહરિના ચરણોનું ચિંતન અને આરાધનામાં વ્યસ્ત હતી. તે નિરંતર એ જ વિચારતી રહેતી કે ક્યારે શ્રીહરિનું શુભાગમન થશે અને ક્યારે હું તેમના મનોહર મુખના દર્શન કરીશ. તેને સંપૂર્ણ જગત કૃષ્ણમય દેખાતું હતું. કરોડો કંદર્પોની લાવણ્ય લીલાથી સુશોભિત શ્યામ સુંદર પળભર માટે પણ તેને ભૂલાતા ન હતા. કુબ્જાને વિદાય કર્યા પછી શ્રીકૃષ્ણે એક મનોહાર માળીને જોયા, જે માળાઓનો જથ્થો લઈને રાજભવન તરફ જઈ રહ્યા હતા. તેણે પણ કૃષ્ણને જોતા પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની પાસે જે માળાઓ હતી તે બધી શ્રીકૃષ્ણને અર્પિત કરી દીધી. શ્રીકૃષ્ણે તેને અત્યંત દુર્લભ દાસ્યભાવનું વરદાન આપીને માળાઓ પહેરીને રાજમાર્ગ પર આગળ વધ્યા. ત્યાર પછી એક ધોબી દેખાયો, જે વસ્ત્રોનું પોટલું લઈને જઈ રહ્યો હતો. તે બહુ બળવાન અને અહંકારી હતો તથા યુવાનીના મદથી ઉન્મત્ત થઈને સદા ઉદ્ધતાઈ કરતો હતો. મહામુને શ્રીકૃષ્ણે તેની પાસે વિનયપૂર્વક વસ્ત્ર માગ્યું. તેણે વસ્ત્ર તો આપ્યું નહીં, બલકે કઠોર વાતો સંભળાવી. ધોબી બોલ્યો કે ઓ મૂળ, તું ગોપોનો લાડકવાયો છે. આ વસ્ત્ર ગાયોના ગોવાળને યોગ્ય નથી, અત્યંત દુર્લભ અને રાજાના ઉપયોગમાં આવે એવા છે. ધોબીની આ વાત સાંભળીને મધુસૂદન હસ્યા. બળદેવ, અક્રૂર અને બીજા ગોપો પણ હસવા લાગ્યા. શ્રીકૃષ્ણે એક જ તમાચામાં તે ધોબીનું કામ તમામ કરીને કપડાની ગાંસડી લઈ લીધી અને સખાઓ સહિત તેમણે પોતાની રુચિ અનુસાર વસ્ત્ર ધારણ કર્યા. તે ધોબીનો સરદાર દિવ્ય દેહ ધારણ કરીને શ્રીકૃષ્ણના પાર્ષદો સાથે વિમાનમાં બેસીને ગોલોક ચાલ્યો ગયો. તેનું તે દિવ્ય શરીર અક્ષય યૌવનથી યુક્ત, જરા અને મૃત્યુનું નિવારક, શ્રેષ્ઠ પીતાંબરથી સુશોભિત, મંદ મુસ્કાનથી વિલસિત, શ્યામ કાંતિથી કમનીય અને મનોહર લાગતું હતું. ગોલોકમાં પહોંચીને તે પણ ભગવાનનો પાર્ષદ થઈ ગયો. ત્યાં પોતાના મનને વશમાં રાખી તે નિત્ય નિરંતર શ્રીકૃષ્ણના શુભાગમનનું ચિંતન કરતો રહ્યો. આ બાજુ મથુરામાં સૂર્યદેવ અસ્તાચલમાં ચાલ્યા ગયા. ત્યારે શ્રીકૃષ્ણની આજ્ઞા લઈ અક્રૂર પોતાના ઘરે ગયા અને શ્રીકૃષ્ણ પણ નંદ તથા બળદેવ વગેરે સાથે આનંદપૂર્વક કોઈ વૈષ્ણવના ઘરે ગયા, જે કપડાં વણવાનું કામ કરતા હતા. તેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી રાખ્યું હતું. તે ભક્તને શ્રીનિવાસને પ્રણામ કરી તેમનું પૂજન કર્યું અને ભગવાને તેને તે દાસ્યભાવ પ્રદાન કર્યો, જે બ્રહ્મા વગેરે દેવતાઓ માટે પણ દુર્લભ છે. ત્યાં ઉત્તમ મિષ્ટાન ભોજન કરીને બધા લોકોએ વિશ્રામ કર્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણે કુબ્જાની ઘેર પધાર્યા. તેણે સ્વાગત કર્યું. ભગવાને તેને કહ્યું કે પ્રિય, રામાવતારમાં તમે મારા માટે તપ કર્યું હતું. હવે આ જન્મમાં મને મળીને જરા મૃત્યુથી રહિત અત્યંત દુર્લભ એવા મારા પરમધામ ગોલોકમાં જાઓ. એ જ સમયે ગોલોકથી એક રત્નમય રથ ત્યાં આવ્યો. કુબ્જા દિવ્ય દેહ ધારણ કરી તેના દ્વારા ગોલોકમાં પહોંચી ગઈ. મુનિ, ત્યાં ચંદ્રમુખી ગોપી થઈ ગઈ અને કેટલીય ગોપીઓ તેની સેવિકાઓ થઈ ગઈ. ભગવાન નંદનંદન પણ ક્ષણવાર કુબ્જાને ઘેર રોકાઈ પુનઃ પોતાના નિવાસ મંદિરે આવી ગયા, જ્યાં નંદજી સાનંદ વિરાજમાન હતા. આ બાજુ ભય વિવળ કંસે રાત્રે નિંદ્રામાં દુઃખદ દુઃસ્વપ્ન જોયું, જે તેના મૃત્યુની સૂચના આપનાર હતું. તેણે જોયું, સૂરજ આકાશથી આવીને પૃથ્વી પર પડી ગયો છે અને તે 4 ખંડોમાં વિખરાઈ ગયો છે. મને એ જ પ્રમાણે ચંદ્રમંડળ પણ આકાશમાંથી પડીને 10 ખંડોમાં વિભક્ત દેખાય છે. તેણે કેટલાક એવા પુરુષ જોયા, જેમની આકૃતિ વિકૃતિ હતી. તેઓ હાથોથી રસી લઈને નિવસ્ત્ર ઊભા હતા. એક વિધવા શૂદ્રી પણ જોઈ, તે પણ નિવસ્ત્ર હતી અને તેનું નાક કપાયેલું હતું. તે હસી રહી હતી. તેણે ચૂનાનું તિલક કર્યું હતું અને તેના સફેદ અને કાળા કેસ ઉપર ઉઠેલા હતા. તેના હાથમાં એક તલવાર અને બીજા હાથમાં ખપ્પર હતું. તે જીભ લપાવતી અને તેના ગળામાં મુંડમાળા હતી. ઉપરાંત કંસે ગધેડું, ભેંસ, સુવર, રીંછ, કાગડો, ગીધ, વાનર, સફેદ કૂતરું, મગર, શિયાળ, ભસ્મપુંજ, હાડકાઓનો ઢેર, તાડનું ફળ, કેશ, કપાસ, કોલસા, ઉલ્કા, ચિત્ત પર મૂકેલું મળદું, કુંભાર અને તેલીના ચક્ર, વાંકીચું, કોટી, મરઘટ, અડધું બળેલું લાકડું, સૂકું લાકડું, દર્ભ, તૃણ, ઘાસ, ચાલી રહેલું ધડ, મૂળધાનું બૂમો પાડતું માથું, અગ્નિમાં બળી ગયેલું સ્થાન, સુકાઈ ગયેલું ભસ્મયુક્ત તળાવ, બળેલી માછલી, લોઢું, દાવાનળથી બળી ગયેલા વન, રક્તપિત્તનો રોગી, શુદ્ર, છૂટી શિખા અને અત્યંત રોષપૂર્વક શાપ આપી રહેલો બ્રાહ્મણ તથા ગુરુ
બહુ ક્રોધિત થયા. સંન્યાસી, યોગી અને વૈષ્ણવ મનુષ્ય જોયું. આવું દુઃસ્વપ્ન જોઈને કંસની નિદ્રા ખુલી ગઈ અને તેણે માતા, પિતા, ભાઈ અને પત્નીને આ કુસ્વપ્નની વાત કહી સંભળાવી. પત્ની પ્રેમવિવળ થઈને રડવા લાગી. કંસે રંગભૂમિમાં દર્શકોને બેસવા માટે મંચ બનાવડાવ્યો અને સભામાં દ્વાર પર હાથીને ઊભો રાખી દીધો. હાથીની સાથે જ પહેલવાન અને નીવડેલા વીર સૈનિકો પણ મૂકી દીધા. ત્યાર પછી ધનુર્યજ્ઞના મંગલકૃત્યનો આરંભ કર્યો. પૂર્ણધ્યાયક સ્વસ્તિવાચન અને મંગલપાઠ કરાવ્યા તથા યોગયુક્ત પુરોહિતને યત્નપૂર્વક આવશ્યક કાર્યના અનુષ્ઠાનમાં નિયુક્ત કરી દીધા. રાજા કંસ હાથમાં વિલક્ષણ તલવાર લઈ રમણીય મંચ પર જ બેસી ગયો. મલ્લયુદ્ધના માટે તે કલામાં નિપુણ પહેલવાનોને નિયુક્ત કર્યા. આમંત્રિત રાજાઓ, બ્રાહ્મણો, મુનીશ્વરો, સુહૃદ વર્ગના લોકો, ધર્માત્મા પુરુષો તથા યુદ્ધકુશળ પુરુષોને યથાસ્થાન બેસાડ્યા. નારદ એ સમયે બલરામની સાથે ભગવાન શ્રીકૃષ્ણ રંગભૂમિમાં આવ્યા અને મહાદેવજીના ધનુષ્યને અનાયાસે જ મધ્યમાંથી તોડી નાખ્યું. ધનુષ્ય તૂટવાના ભયંકર અવાજ સાથે સંપૂર્ણ મથુરાપુરી બધિર જેવી થઈ ગઈ. કંસને બહુ દુઃખ થયું અને દેવકીનંદન શ્રીકૃષ્ણ હર્ષથી ખીલી ઉઠ્યા. દ્વાર પર મલ્લ સહિત હાથીનો વધ કરીને તેઓ સભામાં ઉપસ્થિત થયા. યોગીઓએ તેમને સાક્ષાત પરમાત્માદેવ પરમેશ્વરમાં જોયા. તેઓ પોતાના હૃદયકમળમાં જે સ્વરૂપનું ધ્યાન કરતા હતા તેના જ તેમને બહાર દર્શન થયા. રાજાઓએ તેમને સર્વાશાસક દંડધારી રાજેન્દ્રના રૂપમાં, માતા પિતા જેવા વડીલો વૃદ્ધોએ તેમને નિજ પુત્ર રૂપે, કામનીઓએ તેમને કરોડો કામદેવ રૂપે અને કંસે તેમને કાળ રૂપે તથા તેના ભાઈઓએ તેમને શત્રુ સમાન જોયા. મલ્લોએ પોતાના મૃત્યુનું સ્થાન અને યાદવોએ તેમને પ્રાણ સમાન પ્રિય જોયા. શ્રીકૃષ્ણે સભામાં બેઠેલા મુનિઓ, બ્રાહ્મણો, માતા પિતા જેવા વડીલો વૃદ્ધોને તથા ગુરુજનોને નમસ્કાર કર્યા. પછી તેઓ હાથમાં સુદર્શન ચક્ર લઈ રાજમંચ પાસે ગયા. મુને તેમણે કંસને ભક્ત રૂપે જોયા. ભક્તોના તેઓ જીવનબંધુ જ છે. કૃપાનિધાન શ્રીકૃષ્ણે કૃપાપૂર્વક કંસને મંચ પરથી ખેલી લીધો અને લીલાપૂર્વક તેને મારી નાખ્યો. તે સમયે રાજા કંસને સંપૂર્ણ જગત કૃષ્ણમય દેખાતું હતું. મૃત્યુ પછી ત્યાં હીરાના હારોથી વિભૂષિત રત્નમય વિમાન આવી ગયું. મુને કંસનું ઉત્કૃષ્ટ તેજ શ્રીકૃષ્ણના ચરણાવિંદોમાં લીન થઈ ગયું. તેના અદ્વૈત દૈહિક સંસ્કાર અને સત્કાર કરીને શ્રીહરિએ બ્રાહ્મણોને ધનનું દાન આપ્યું. ત્યાર પછી રાજ્ય અને રાજાનું છત્ર બુદ્ધિમાન ઉગ્રસેનને આપી દીધું. ચંદ્રવંશી ઉગ્રસેન પુનઃ યાદવોના રાજેન્દ્ર થઈ ગયા. કંસની માતા, પત્નીઓ, પિતા, બંધુ, બાંધવ, માતૃવર્ગની સ્ત્રીઓ, બહેન અને ભાઈઓની સ્ત્રીઓ પણ વિલાપ કરવા લાગી. તે બોલી, રાજેન્દ્ર ઉઠો, રાજસિંહાસન પર બેસીને અમને દર્શન આપો. બ્રહ્માથી લઈને કીટ પર્યંત ચરાચર પ્રાણીઓનું આધારભૂત જે અસંખ્ય વિશ્વ છે તે બધાની જે સ્વયં લીલાપૂર્વક સૃષ્ટિ કરે છે, બ્રહ્મા, શિવ, શેષ, ધર્મ, સૂર્ય તથા ગણેશ વગેરે દેવતા, મુનિન્દ્ર વર્ગ તથા દેવતાઓ જેમનું નિરંતર ધ્યાન કરે છે, વેદ અને સરસ્વતી ભયભીત થઈ જેમનું સ્તવન કરે છે, પ્રકૃતિ દેવી પણ હર્ષપૂર્વક જેમના ગુણ ગાય છે, જે પ્રકૃતિથી પર પ્રાકૃત સ્વરૂપ સ્વેચ્છામય, નિરીહ, નિર્ગુણ, નિરંજન, પરાત્પર, બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, નિત્ય, જ્યોતિ સ્વરૂપ, ભક્તો પર અનુગ્રહ કરવા માટે દિવ્ય દેહ ધારણ કરનારા, નિત્યાનંદમય, નિત્યરૂપ તથા નિત્ય અવિનાશી શરીર ધારણ કરવાવાળા તે જ માયાપતિ ભગવાન ગોવિંદ પૃથ્વીનો ભાર ઉતારવા માટે માયા વડે ગોપ બાળકના વેશમાં અવતીર્ણ થયા છે. સર્વેશ્વર પ્રભુ જેને મારે છે તેને કોણ બચાવી શકે છે? એ જ પ્રમાણે જે તે સર્વાત્મા શ્રીહરિ જેની રક્ષા કરતા હોય તેને મારવાવાળો પણ કોઈ નથી. મહામુનિ આમ કહીને બધા લોકો શાંત થઈ ગયા. પરિવારના લોકોએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને તેમને ધન આપ્યું. સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણ પર પિતાની પાસે ગયા અને તેમને બે હાથીની બેડીઓ કાપીને તેમણે માતા અને પિતાને બંધનથી મુક્ત કર્યા. ત્યાર પછી તે દેવેશ્વર માતા પિતાને દંડવત પ્રણામ કર્યા અને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી તેમની સ્તુતિ કરી. ભગવાન બોલ્યા કે જે પુરુષ પિતા અને માતાનું તથા વિદ્યાદાતા અને મંત્રદાતા ગુરુનું પોષણ કરતો નથી તે આજીવન પાપથી શુદ્ધ થતો નથી. સમસ્ત પૂજ્યજનોમાં પિતા મહાવંદનીય ગુરુ છે, પરંતુ માતા ગર્ભમાં ધારણ અને પોષણ કરે છે, તેથી પિતાથી 100 ગણી શ્રેષ્ઠ છે. માતા પૃથ્વીની જેમ ક્ષમાશીલ અને સૌની સમાન રૂપે હિતચિંતક છે, તેથી પૃથ્વી પર દરેકને માટે માતાથી વધીને બંધુ બીજો કોઈ નથી. સાથે સાથે એ પણ સાચું છે કે વિદ્યાદાતા અને મંત્રદાતા ગુરુ માતાથી પણ વધારે આદરને યોગ્ય છે. વેદ અનુસાર ગુરુથી વધીને વંદનીય અને પૂજનીય બીજું કોઈ નથી. મુનિ આમ કહીને શ્રીકૃષ્ણ અને બળરામ માતાને પ્રણામ કર્યા. પછી માતા પિતાએ પણ એ બંનેને પ્રેમપૂર્વક ખોળામાં બેસાડી લીધા અને તેમને ઉત્તમ મિષ્ટાનનું ભોજન કરાવ્યું. નંદજી અને ગોપ બાળકોને પણ બહુ આદરથી ખવડાવ્યું. બાળકોને મંગલ કૃત્ય કરાવ્યું અને તેના ઉપલક્ષ્યમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. તે દિવસે વસુદેવજીએ પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણોને દાન આપ્યું. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણે નંદને પોતાનું સ્વરૂપ અને પ્રભાવ કહો, ગોલોક, રાસમંડળ અને રાધા સદનનું વર્ણન, શ્રી રાધાના મહત્વનું પ્રતિપાદન તથા તેમની સાથે પોતાના નિત્ય સંબંધનું કથન અને દિવ્ય વિભૂતિઓનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે કે નારદ ત્યાર પછી શોકાતુર અને પિતૃવિયોગથી વ્યથિત થઈને વિલાપ કરીને રડતા રહેલા ચેષ્ટાશૂન્ય નંદબાવાને શ્રીકૃષ્ણ અને બલરામે આધ્યાત્મિક વગેરે દિવ્ય યોગો દ્વારા આનંદ સમજાવવાનો આરંભ કર્યો. શ્રી ભગવાન બોલ્યા કે બાબા પ્રસન્નતાપૂર્વક
શ્રદ્ધાપૂર્વક મારી વાત સાંભળો, શોક છોડો અને હર્ષને હૃદયમાં સ્થાન આપો. હું જે જ્ઞાન આપું છું એને ગ્રહણ કરો. આ તે જ જ્ઞાન છે જે પૂર્વકાળમાં મેં પુષ્કરમાં બ્રહ્મા, શેષ, ગણેશ, મહેશી, દિનેશ, મુનીશ અને યોગીશને આપ્યો હતો. અહીં કોણ કોનો પુત્ર છે, કોણ કોનો પિતા અને કોણ કોની માતા છે, આ પુત્ર વગેરેનો સંબંધ ક્યાં કારણે છે? જીવ પોતાના પૂર્વકૃત કર્મથી પ્રેરિત થઈને આ સંસારમાં આવે છે અને પરલોકમાં જાય છે. કર્મ અનુસાર જ તેમનો વિભિન્ન સ્થાનોમાં જન્મ થાય છે. કોઈ જીવ પોતાના શુભ કર્મથી પ્રેરિત થઈને યોગીઓના કુળમાં જન્મ લે છે અને કોઈ રાજરાણીઓના પેટથી ઉત્પન્ન થાય છે. કોઈ બ્રાહ્મણી, ક્ષત્રિય, વેશ્યા અને શૂદ્રોના ગર્ભથી જન્મ ગ્રહણ કરે છે. કોઈની ઉત્પત્તિ પશુ, પક્ષી વગેરે તિર્યક યોનિમાં થાય છે. બધા લોકો મારી જ માયાના વિષયોમાં આનંદ લે છે અને દેહત્યાગના સમયે વિષાદ કરે છે. બાંધવોની સાથે વિયોગ થાય ત્યારે પણ બહુ દુઃખ થાય છે. સંતાન, ભૂમિ, ધન વગેરેનું ચાલ્યા જવું મૃત્યુથી પણ વધારે કષ્ટદાયક પ્રતીત થાય છે. મૂઢ મનુષ્ય સદા આ પ્રકારનો શોક કરે છે, વિદ્વાન નહીં. જે મારો ભક્ત છે, મારું ભજન કરે છે, મારું યજન કરે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે, મારા મંત્રનો ઉપાસક છે અને નિરંતર મારી સેવામાં સંલગ્ન રહે છે, તે પરમ પવિત્ર છે. મારા ભયથી જ વાયુનો સંચાર થાય છે, સૂર્ય અને ચંદ્રમા નિયમિત પ્રકાશિત થાય છે, ઇન્દ્ર સમય પર વૃષ્ટિ કરે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ બધા જીવોમાં વિચરે છે. મારા ભયથી જ વૃક્ષ સમયાનુસાર ફૂલે ફળે છે, વાયુ વિના આધારે ચાલે છે, વાયુના આધારે કચ્છપ, કચ્છપના આધારે શેષ અને શેષના આધારે પર્વત ટકેલા છે. ક્રમબદ્ધ વિદ્યમાન 7 પાતાળ પર્વતોના આધારે સ્થિત છે. પાતાળો પર જળ સ્થિર છે અને જળની ઉપર પૃથ્વી રહેલી છે. પૃથ્વી 7 સ્વર્ગોની આધાર ભૂમિ છે. જ્યોતિષ ચક્ર અથવા નક્ષત્ર મંડળ ગ્રહોના આધાર પર સ્થિત છે, પરંતુ વૈકુંઠ કોઈ પણ પ્રકારના આધાર વિના પ્રતિષ્ઠિત છે. તે સમસ્ત બ્રહ્માંડોથી પર તથા શ્રેષ્ઠ છે. તેનાથી પણ પર ગોલોક ધામ છે.